વેલકમ ટુ ડે 6/90। તો હું પહોંચી ગયો તો અમદાવાદમાં એકલો છોકરોની સિરીઝ ચાલુ કરવા માટે થઈને અમદાવાદમાં, કારણ કે અમદાવાદમાં રહીએ તો જ સિરીઝ ચાલુ થાય ને। કપડાં વાળીને હું બહાર પીજી ગોતવા માટે ગયો, ત્યાં મારા પૂર્વજો ફટકાણા। હવે તમે વિચારતા હશો કે હું તો કાલ ગારિયાધાર હતો અને આજે અમદાવાદ કા પોગી ગયો, તો એ હું તમને ક્લિયર કરી દઉં કે હું ગારિયાધાર મારા ભાઈબંધારે ખાલી ગયો હતો। પરવીન કહે કે મારા કપને રકાબી લેવું છે એટલે અમે ગારિયાધાર ગયા હતા, પણ એ વિડીયો પહેલાનો હતો, અત્યારનો નથી। અમે જે અમદાવાદમાં રૂમ જોવા ગયા હતા ને પીજી માટે, એ જો આવું કાક હતું, આ હતું રસોડું ને આ હતો રૂમ। હવે જોડે જોડે એમ થયું કે આવ્યા છે એ તો સંડાસ બાથરૂમ જોતા જ જાવી ને, રૂમ રસોડું તો જોઈ લીધું, પણ જે મેન વાત છે એ તો જોવી જ પડે ને। મેં મારા ભાઈબંધને ખોલવાનું કીધું તો જરીક ખોલીને પાછો જોઈને વયો, કારણ કે એને ગમતું નહોતું। હવે એ ભાઈને થોડું સારું લાગે એટલે મેં વિડીયો બનાવી લીધો અને કહી દીધું કે રૂમ તો બહુ મસ્ત છે, હવે જોવી જો નેગોશિયેબલ હોય તો રૂમ નક્કી કરી વાળશું, બાકી રહેવાનું તો છે અહીંયા જ તે। અને પછી હું બહુ થાકી ગયો હતો, કારણ કે પૂર્વજો મળ્યા હતા ને આમાં। હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, આવજો।